ફરીદાબાદ ટુ કાશ્મીર વાયા દિલ્હી તો દિલ્હી હુમલાનું ફરીદાબાદ કનેક્શન આખરે શું છે અને શું છે આના તમામ અલગ અલગ પાસાઓ આની કડીઓ કઈ રીતે જોડાઈ રહી છે તે આપને જણાવીએ। વિસ્ફોટમાં વપરાયેલી જે કાર હતી તે મળી આવી અને તેના અંગે તમામ જે છે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી છે। વિસ્ફોટમાં જે વપરાયેલી કાર છે તે ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલી છે અને કારનો નંબર હરિયાણાનો છે। ફરીદાબાદથી ખરીદેલી આ કાર હતી, ગુરુગ્રામમાં રજીસ્ટર્ડ છે આ કાર અને ફરીદાબાદના ડીલરની પૂછપરછ કરવામાં આવી રહી છે આ કારને લઈને। તો અહીં ચોંકાવનારા ખુલાસાઓ એક બાદ એક આગળ થઈ રહ્યા છે અને ફરીદાબાદમાંથી શું મળી આવ્યું તે પણ આપને જણાવીએ, પણ કાર જે છે એક મોટી કડી છે અહીં। તો સાથે જ આપને જણાવી દઈએ કે અત્યાર સુધી દેશના અનેક ભાગોમાંથી પોલીસે 3 ડોક્ટરો સહિત 8 લોકોની ધરપકડ કરી છે। સૌથી મહત્વના સમાચાર સાથે જ 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે। પોલીસનો દાવો છે કે આ ધરપકડો અને જપ્તીથી જમ્મુ કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવાતુલ હિન્દના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો છે। જમ્મુ કાશ્મીર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીમાં અમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સાથે સલ્ફરનો સમાવેશ થાય છે, જેમાં ફરીદાબાદમાં ગનીના ભાડાના મકાનમાંથી મળેલી 360 કિલોગ્રામ જ્વલનશીલ સામગ્રીનો પણ સમાવેશ થાય છે। તો આ ખૂબ જ મહત્વની તમામ કડીઓ અત્યારે જાંચ એજન્સીઓ સુધી અને પોલીસ સુધી આવી ગઈ છે।